જય મહાકાલ ઓન ધ વે મહાકુંભ. બસ હવે હિતેશભાઈ લગભગ આપણે મારા ખ્યાલથી 250-300 કિલોમીટર દૂર હશું ને? હે 250-300 કિલોમીટર ઓન ધ વે છીએ. હા હા, જબરજસ્ત હો મધ્યપ્રદેશ, એમાં સાગનું જંગલ ને શું, આની તો વાત જ કરવાની યાર. બહુ આનંદ થયો ભાઈ, બધા મિત્રો સાથે જબરજસ્ત આનંદ. હવે મહાકુંભમાં બહુ ટૂંકમાં તલપલાટ થાય છે. 200-250 કિલોમીટર ઝડપથી કપાઈ જાય એટલે પછી અહીંયા જઈએ, સંતોના દર્શન કરીએ, ગંગા ત્રિવેણી સંગમનું સ્નાન કરીએ. અને અમારે શિવ કથાકાર એટલે કે નિકોલ ભારતી જીક્યાળી એ પણ અમારી આગળની ગાડીમાં છે અને અમારી સાથે જ છે. એમ બહુ જબરજસ્ત નજારો. અને લગભગ આપણે કાલે સાંજના 4 વાગે નીકળ્યા હતા. આપણે 4 વાગે નીકળ્યા ને? હા. અને ઓન ધ વે રોડ જ ને, 1 મિનિટે જ આપણે ક્યાંય હોલ્ટ નથી કર્યો ને? હે હા, ઓન ધ વે રોડ. આરામ પણ નથી કર્યો, સુવાનું નામ નથી લીધું. અને રાતે એક જમી અને પછી પાછા અત્યારે જમવાની હવે તૈયારી છે. બપોરના લગભગ મારા ખ્યાલથી 1-1.5 વાગી ગયો છે. એટલે હજી જમવાનું તો બાકી છે બધા જ મિત્રોને. હજી જમવાનું છે. હજી અમારે ક્યાંય હોટલ સારી આવે ને મસ્ત તો ક્યાંક હોલ્ટ કરવાનો છે. હિતુભાઈ, અમારે શિવરાજસિંહ, યશપાલસિંહ વર્તેજ, શિવરાજસિંહ ચમરાડી દરબાર, સંતો જાય છે જો કુંભના મેળામાં. બધા જ મિત્રોની સાથે આનંદ કરીએ છીએ. ગજબ મિત્રો. અને મહાકુંભ 144 વર્ષ પછી આવો મહાકુંભ અને આવો મેળો જામ્યો છે. એટલે ચોક્કસ હું તો જાઉં છું મારા મિત્રો સાથે, તમે પણ આવો તમારી. અને અમાવસનું મહાસ્નાન છે, મહાકુંભનું મહાસ્નાન છે અમાવસના દિવસે. અને બીજું સ્નાન કરવાનું છે અમારે અખાત ત્રીજના દિવસે, એટલે કે 3જી તારીખે. બરોબર. અને જો આ બધા જ મારા મિત્રો ગ્રુપના યુટ્યુબના સબસ્ક્રાઈબરો જે કાંઈ મિત્રો બધા જોવે છે એમને બધાએ મારી એક વિનંતી કે ખરેખર સનાતન ધર્મ થી જોડાયેલા છીએ આપણે, સત્ય સનાતન છે એટલે ચોક્કસ આવો મહાકુંભનું સ્નાન કરવા માટે. બરોબર. જય મહાકાલ, ઓમ નમો નારાયણ. જય મહાકાલ, જય ભોળાનાથ, ઓમ નમો નારાયણ. મહાકુંભમાં જવા માટે નીકળ્યા છીએ અને પહોંચ્યા અત્યારે યશપાલસિંહ ક્યાં? ચાસી. હા, તો રસ્તામાં છીએ અત્યારે અને મહાકુંભ પહોંચવામાં છે. અમારે હિતેશભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, બબાભાઈ બેઠા છે, ટૂંકમાં અમારે સાહેબ બેઠા છે, મોરી સાહેબ, શિવરાજસિંહ ગોહિલ, યશપાલસિંહ વર્તેજ દરબાર. જય માતાજી. કેવો આનંદ, જબરદસ્ત એમ ને? વાહ ભાઈ વાહ, ખૂબ આનંદ. બધા મિત્રો સાથે અમે જઈએ છીએ મહાકુંભ. જય મહાકાલ.